મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની તણાવભરી સ્થિતિને લઈને વિશ્વમાં ઓઇલની તંગી સર્જાઈ રહી છે. તેમજ દેશના વડાપ્રધાને ગુજરાત અને હૈદરાબાદની સભામાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ સાચવીને કરવાની દેશવાસીઓને હાકલ કરી છે. તેમ છતાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભીડ જોવા મળી રહી છે. પેટ્રોલ પંપ પર ભીડ થતાં જિલ્લા પુરવઠા અધિકારી નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તાલુકામાં બળતણનો પૂરતો સ્ટોક છે અને પરિસ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સરકાર પ્રજાની સાથે છે, નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે ફરીથી લોકોને અફવાઓથી બચવા અને શાંતિ જાળવવા વિનંતી કરી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સહિતના તમામ લોકોને મારે ખાસ સંદેશો આપવાનો છે કે આપણા જિલ્લાની અંદર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે. સરકાર તમામ ઓઇલ કંપનીઓ સાથે મળીને આપણા જિલ્લાની અંદર પૂરતો જથ્થો રહે એ માટેનો પ્રયત્નો ખૂબ ચાલુ છે. અમે પણ પેટ્રોલિયમ કંપનીના ડીલરો સાથે અને પેટ્રોલિયમ કંપનીના જે સેલ્સ ઓફિસર સાથે અમે સતત સંપર્કમાં રહી આપણા જિલ્લાના તમામ પેટ્રોલ પંપોની ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો અવિરત ચાલતો રહે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જે પેટ્રોલિયમ કંપની છે એ બધા લોકોને મળી રહે એ પ્રમાણે આપણે પેટ્રોલ ડીઝલનો જથ્થો તમામ પેટ્રોલ પંપોને આપે છે. એટલે કોઈપણ જાતની અફવામાં ન આવો અને પેટ્રોલ પંપ પર ખોટી ભીડ ના કરો અને લોકોને પણ ગેરમાર્ગે ના દોરો. સરકાર તમારી સાથે છે.